હીરા બજારમાં માર્કેટ ભાવ કરતા 50% સસ્તા ભાવે રોકડેથી હીરાનો માલ ખરીદી કરનાર આરોપી વેપારીને પકડી પાડતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ। હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો છે। મોટા વેપારીઓ ધંધા સાથે સંકળાયેલા છે, તેમજ સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારનું હબ છે। હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। તે અંતર્ગત સુરત શહેરના હીરા બજાર તથા ભાવનગરના હીરા બજારના કુલ 19 જેટલા વેપારીઓ પાસેથી કુલ્લે 6,61,61,372 ની મત્તાના રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વગાસિયાએ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડી સોદો કરવા લઈ જઈ બાદમાં હીરાનો માલ સગે વગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી ગયા હતા। નાસી જનાર હીરા બજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવિ વગાસિયા વિરુદ્ધ હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા આ બાબતે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તરફથી મળેલી સૂચનાના મુજબ ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં પકડાયેલા આરોપી રવિકુમાર ઉર્ફે રવિ વગાસિયાએ વેપારીઓ પાસેથી છળ કપટથી મેળવેલ હીરાના માલ પૈકી રૂપિયા 2.5 કરોડનો હીરાનો માલ દિલ્હી કરોલબાગ ખાતે હીરા લેવેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતા 50% સસ્તા ભાવે વગર બિલે રોકડથી વેચાણ કર્યાની કબૂલાત કરી હતી। જે આરોપીની કબૂલાત તથા તપાસ દરમિયાન મળી આવેલા પુરાવાના આધારે ઇકોસેલના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયાએ દિલ્હી કરોલબાગના વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે। એ ગુજરાત કે ભારત કક્ષાએ જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ હીરા ઉદ્યોગના વ્યાપાર માટે જાણીતું છે અને સુરત શહેરમાં ભારત દેશમાંથી તેમજ વિશ્વ કક્ષાએથી વેપારીઓ હીરાની ખરીદી માટે આવતા હોય છે અને એ જ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હીરાના વ્યાપાર સાથે જોડાયેલા છે અને આ વ્યાપાર દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક લેભાગુ તત્વો જે પોતે ગુનાહિત ઈરાદાથી આ વ્યાપારમાં વ્યાપારી તરીકે જોડાય છે અને ખરેખર સાચા અર્થમાં જે જેન્યુઅન વ્યાપારીઓ છે તેમની સાથે આ લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હોય છે। આ જ પ્રકારનો બનાવ સુરત શહેરમાં બનવા પામેલ છે, જે બનાવમાં બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈએ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે। આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ 6,70,00,000 રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે। અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હીરપરાવાળી, એ ફરિયાદમાં કુલ 8,20,00,000 રૂપિયાના હીરા લઈ જઈ અને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે। આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં મુખ્ય આરોપી રવિ દલાલ, એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે। અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે, જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ફરી વખત રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।